ઓડિયો 1 પુસ્તકનું નામ બ્રાહ્મણત્વ જાગશે તો રાષ્ટ્ર જાગશે. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. બ્રાહ્મણત્વ જાગશે તો રાષ્ટ્ર જાગશે. બ્રાહ્મણત્વનો ઉદ્દેશ્ય અને સ્વરૂપ. સફાઈ કર્મચારીઓ હડતાળ પાડે તો દરેક ઠેકાણે ગંદકી ફેલાયેલી જોવા મળશે. ફૂલ ન ખીલે તો સંસારમાંથી સૌંદર્ય અદ્રશ્ય થઈ જશે. દીપક ન પ્રગટે તો રાત્રિની ભયાનકતા વિકરાળ થતી જોવા મળશે. ઘરમાં પણ એકબીજાને જોઈ શકીશું નહીં. જ્યારે પુરોહિત અર્થાત બ્રાહ્મણ વર્ગની સંખ્યા અને સ્થિતિ ઘટે ત્યારે પણ આવું જ થાય છે. તેમની જવાબદારી છે કે તેઓ વ્યક્તિ તથા સમાજને ઉગારે, તેમને સ્વચ્છ તથા યોગ્ય બનાવે. ચિંતન અને ચરિત્રની એકતા હોય તો જ બીજાને પ્રભાવિત કરવાની ક્ષમતા પેદા થાય છે. એક નશાબાજ પોતાના જીવનમાં બીજો નવો નશાબાજ પેદા કરી લે છે અને એક વેશ્યા કેટલાય અજાણ્યાઓને વ્યભિચારના માર્ગે ઘસડી જાય છે. આનું કારણ એ જ છે કે આ લોકો જેવું વિચારે છે તેવું જ કરે છે. કથની અને કરણી વચ્ચેનું અંતર દૂર થઈ જાય તો માણસ પ્રભાવશાળી બની જાય છે. સજ્જનતા શીખવાડવામાં આવે કે દુર્જનતા એ જુદી વાત છે, પરંતુ ચિંતન અને ચરિત્રની એકતા ખૂબ આવશ્યક છે. વિશેષ કરીને કુસંસ્કારોથી ઘેરાયેલા લોકોને સુસંસ્કારી બનાવવાને માટે તો તે ખૂબ જરૂરી છે. બ્રાહ્મણે પરમાર્થ પરાયણ બનવું જોઈએ તથા લોકસેવામાં રત રહેવું જોઈએ. જો આદર્શોને અપનાવવામાં આવે, વ્રત, ઉપવાસ, બ્રહ્મચર્ય, મૃદુ વ્યવહાર વગેરેનો અભ્યાસ કરવામાં આવે, પરંતુ તેમનો મૂળભૂત ઉદ્દેશ્ય સ્વાર્થ સાધવાનો જ રહે તો ઉદ્દેશ પૂર્ણ થશે નહીં. સ્વર્ગ, મુક્તિ, સિદ્ધિ, ચમત્કાર, યશ, સન્માન જેવા સ્વાર્થ જો છૂટે નહીં અને ફરી ફરીને તે જ મલિનતામાં લપેટાઈ જાય તો પ્રયત્નની ગરિમા જતી રહેશે. જેના હૃદયમાં દયા તથા કરુણાનો ભાવ હશે તે સ્નેહ તથા આત્મીયતાની અભિવ્યક્તિ કર્યા વગર નહીં રહી શકે. સેવા ધર્મ અપનાવ્યા વગર અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો કોઈ અર્થ નથી. સ્વાર્થ સિદ્ધિમાં રત રહેવું તે સંકીર્ણતા તથા ક્ષુદ્રતા છે. બ્રાહ્મણત્વનો મર્મ. શ્રુતિ કહે છે, ન બ્રાહ્મણો વેદ પાઠાન્ન શાસ્ત્ર પઠનાદપી દેવ્યાસ્ત્રી કાલાભ્યાસાદ બ્રાહ્મણ સ્યાદ દ્વિજન્યથા. વૃ સંધ્યા ભાષ્ય. અર્થાત વેદ અને શાસ્ત્રોને વાંચવાથી બ્રાહ્મણ થઈ શકાતું નથી. ત્રણેય કાળમાં ગાયત્રી ઉપાસના દ્વારા બ્રાહ્મણત્વ મળે છે, નહીં તો તે દ્વિજ રહેતો નથી. બધા શાસ્ત્રોમાં ગાયત્રી મહાશક્તિના મહિમા તથા મહત્તાના ગુણગાન છે. તેની સાથે એક શરત પણ જોડી છે કે સાધક બ્રાહ્મણ અને તપસ્વી હોવો જોઈએ. બ્રાહ્મણનો અર્થ છે વિચારણા અને ચરિત્ર નિષ્ઠાથી ઉત્કૃષ્ટ હોવું. તપસ્વીનો અર્થ છે આદર્શોના પાલનમાં જે સંયમ રાખવાનો હોય અને કષ્ટો સહન કરવા પડે તે મને દુખી થઈને નહીં પણ પ્રસન્નતાપૂર્વક સહન કરવા. બ્રાહ્મણે તપસ્વી હોવું જોઈએ. આનું તાત્પર્ય સંયમશીલતા સાથે છે. સંયમ 4 છે. 1 ઇન્દ્રિય સંયમ, 2 અર્થ સંયમ, 3 સમય સંયમ, 4 વિચાર સંયમ. એમનું પાલન કરવાથી બીજા સ્વેચ્છાચારી મનુષ્યોની તુલનામાં બ્રાહ્મણે અભાવગ્રસ્ત પણ રહેવું પડશે. જેઓ આ સ્થિતિને પ્રસન્નતાપૂર્વક સહન કરી શકે છે, આ મુશ્કેલીઓને તપજન્ય માને છે, તેમને તપસ્વી કહેવાય છે. તપ એક ઉચ્ચ સ્તરીય વ્રત છે, સંકલ્પ છે, જેમાં પ્રતિકૂળતા હોવા છતાં પણ પોતાના નિશ્ચયમાં અડગ રહેવું પડે છે. ગાયત્રી બ્રાહ્મણની કામધેનુ છે, અર્થાત બ્રહ્મપરાયણ ઉત્કૃષ્ટ જીવન જીવનારને જ તેનું યોગ્ય પરિણામ મળે છે. ગાયત્રી ઉપાસકે બ્રાહ્મણ હોવું જોઈએ. હિન્દુ ધર્મની વર્ણ વ્યવસ્થા ગુણ, કર્મ તથા સ્વભાવ ઉપર આધારિત છે. સ્તર બદલાતા જ વર્ણ બદલાઈ જાય છે. બ્રાહ્મણ કોણ છે?
બ્રાહ્મણત્વની શ્રેષ્ઠતાનો આધાર ગુણ, કર્મ તથા સ્વભાવ ઉપર રહેલો છે, જન્મ પર નહીં. ઉચ્ચ કુળમાં જન્મ થવા માત્રથી કોઈ બ્રાહ્મણ નથી થઈ શકતું. બ્રાહ્મણ કોણ છે તે વિષયમાં ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે. પરવીર્તન ગ્રહણાતિ ન હિંસા કુરુતે તથા અક્ષક્રીડારતો યસ્તુ હસ્તો તસ્ય સુસંયતો. જે બીજાના દ્રવ્યને અનુચિત રીતથી નથી લેતો, કોઈ જીવને હેરાન નથી કરતો, જુગાર નથી રમતો, તો સમજવું જોઈએ કે આ પુરુષના હાથ સુસંયમી છે, અર્થાત તે ખરાબ કૃત્યોથી દૂર રહ્યો છે. નિવૃત્ત પાપ કર્મેભ્યો બ્રાહ્મણ સે વિધીયતે શૂદ્રોપી શીલ સંપન્નો બ્રાહ્મણ દધિકો ભવેત. ભવિષ્ય પુરાણ 44. જે પાપ કર્મથી દૂર રહે છે તે જ બ્રાહ્મણ છે. સદાચાર સંપન્ન ક્ષુદ્ર પણ બ્રાહ્મણથી અધિક છે. આચારહીન બ્રાહ્મણ શૂદ્રથી પણ હીન છે. વિવેક, સદાચાર, સ્વાધ્યાય અને પરમાર્થ બ્રાહ્મણત્વની કસોટી છે. જે આ કસોટીમાં પાર ઉતરે છે તે સાચો બ્રાહ્મણ છે. બ્રહ્મણસ્ય તુ દેહોયમ ન સુખાય કદાચન તપઃ કલેશાય ધર્માય પ્રેત્ય મોક્ષાય સર્વદા. બૃહદ્વર્ગ પુરાણ 2/44. બ્રાહ્મણનું શરીર દેહ સુખ માટે કદીય નથી. તે તો તપસ્યાનું દુઃખ સહન કરવા માટે, ધર્મનું પાલન કરવા માટે અને અંતે મુક્તિ પ્રાપ્ત કરવા માટે જ ઉત્પન્ન થાય છે. સમ્માનાદિ બ્રાહ્મણો નિત્ય ભૂત વિજયિત વિષાદિવ અમૃતસ્યેવ ચાકાંક્ષે દવ માનસ્ય સર્વદા. મનુસ્મૃતિ 1/162. બ્રાહ્મણે તે સન્માનથી હંમેશા વિષની જેમ ડરતા રહેવું જોઈએ અને અપમાનની અમૃતની જેમ ઈચ્છા રાખવી જોઈએ. વજ્ર સૂચિકોપનિષદમાં 8 શ્લોકોમાં બ્રાહ્મણને ક્રમશઃ જીવ, દેહ તથા જ્ઞાની માનીને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને એ બતાવવામાં આવ્યું છે કે જે જીવ બ્રાહ્મણ નથી, કારણ કે તે જુદી જુદી યોનિઓમાં ભૂંડ, કૂતરો વગેરેના રૂપમાં પણ જન્મ લેતો રહે છે. દેહ અર્થાત જન્મથી પણ તે બ્રાહ્મણ નથી, કારણ કે બ્રાહ્મણથી માંડીને ચાંડાળ સુધીના બધા લોકો પંચભૌતિક શરીરવાળા હોય છે. બીજા પ્રાણીઓના શરીરોની પણ આવી જ દશા છે. શિક્ષણ જ બ્રાહ્મણત્વનો આધાર નથી, કારણ કે શિક્ષણના જુદા જુદા રૂપો છે અને કોઈ પણ વ્યક્તિ તેમાં પારંગત થઈ શકે છે. છેલ્લા શ્લોકમાં બ્રાહ્મણની વ્યાખ્યા કરતા કહ્યું છે કે જે આત્મા દ્વૈત ભાવથી રહિત અર્થાત પોતાને હંમેશા આત્માના રૂપમાં જ જોતો હોય, સત્ય, જ્ઞાન અને આનંદરૂપ અનંત સ્વરૂપ તથા નિર્વિકલ્પ રહેનારો હોય, પરમાત્માની જેમ જ બધા પ્રાણીઓનો અંતર્યામી હોય, કામ, રાગ વગેરેથી રહિત હોય, તેને બ્રાહ્મણ કહે છે. સંયમ તથા નિયમનું પાલન કરનાર, મત્સર, તૃષ્ણા, આશા, મોહ, દંભ, અહંકાર વગેરેથી દૂર રહેનાર જ બ્રાહ્મણત્વનો અધિકારી હોય છે. જેમનામાં બ્રહ્મચેતના અને ધર્મ ધારણા જીવંત અને જાગૃત છે, તેમના માટે જ બ્રાહ્મણ શબ્દ વાપરી શકાય. ભલે પછી તેઓ કોઈ પણ ક્ષેત્ર, વર્ગ અથવા વંશમાં જન્મ્યા હોય. બુદ્ધ જન્મથી ક્ષત્રિય હતા, ગાંધી વૈશ્ય અને વિવેકાનંદ કાયસ્થ હતા. ઋષિ મુનિઓ શૂદ્ર વંશમાં પણ પેદા થયા છે. રાવણ બ્રાહ્મણ હતો, છતાં દરેક વર્ષે તેનું પૂતળું સળગાવવામાં આવે છે. મહત્વ વંશનું નહીં, પરંતુ સ્તર અને કર્તવ્યનું છે. બ્રાહ્મણ શક્તિનું પ્રતીક છે. તેના સામર્થ્ય, તેના પ્રાણ અને તેની વિદ્વતાને અસીમ બતાવવામાં આવ્યા છે. આ વિશેષતાઓને જોતા વંશ પરંપરાગત બ્રાહ્મણ હોવાની વાત તર્કસંગત લાગતી નથી. બ્રાહ્મણે શું કરવું જોઈએ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રથમ ચરણ એ છે કે તે આત્મનિરીક્ષણ, આત્મસુધાર,
આત્મનિર્માણ અને આત્મવિકાસ માટે નિરંતર પ્રયત્નશીલ રહે. પુરોહિત તે વ્યક્તિ છે જેણે જીવનમાં સિદ્ધાંત, વિચાર અને વ્યવહારમાં એકતા સ્થાપિત કરી હોય. વિચારોની વ્યાવહારિક અનુભૂતિની સાથે સાથે બૌદ્ધિક અને ભાવનાત્મક ભાષા શૈલી હોવી જરૂરી છે. આના વગર શિક્ષણની કોઈ સંભાવના નથી. બૌદ્ધિકતા અને ભાવનાત્મકતા બે પ્રાચીનતમ માનવીય ભાષાઓ છે. એમને તે અનંતકાળ સુધી અપનાવતો રહેશે. પુરોહિત કોઈ પદ નથી, એ વિકસિત વ્યક્તિત્વની વિશેષ અવસ્થા છે જેને શાસ્ત્રકારોએ બ્રાહ્મણ તરીકે ઓળખાવી છે. બ્રાહ્મણ અને પુરોહિતમાં વ્યક્તિત્વ અને કર્તૃત્વનો સંબંધ છે. એક આંતરિક રચનામાં ઉત્કૃષ્ટતાનો દ્યોતક છે, તો બીજો કાર્યના સ્વરૂપ અને તેની પ્રખરતાનો પર્યાય છે. જે રીતે બ્રહ્મચર્યના સાધકને બ્રહ્મચારી કહેવાય છે, તેવી જ રીતે બ્રાહ્મણત્વનો સાધક પણ બ્રાહ્મણની સંજ્ઞાથી વિભૂષિત થાય છે. શાસ્ત્રકારોએ આવા વ્યક્તિત્વોને જ પુરોહિતની જવાબદારી સોંપી છે. મનુષ્યના ઉદયની સાથે પુરોહિતનો ઉદય થયો. તે આપણા સમાજમાં સર્વોપરી હતો. તેના જ માર્ગદર્શન હેઠળ સમાજનું માળખું ઘડાયું. આર્ય ભૂમિની જે સંસ્કૃતિ પોતાની જુવાનીમાં વિશ્વભરમાં પ્રચલિત તથા પ્રતિષ્ઠિત થઈ, તેનું નિર્માણ એમ જ નહોતું થઈ ગયું. રક્તવાહિનીઓની જેમ ફેલાવવામાં આવેલી સાંસ્કૃતિક સંવેદનાના વહન તંત્રમાં પુરોહિતે હૃદયની ભૂમિકા નિભાવી છે. આજે મહાકાલે વિશ્વની સાંસ્કૃતિક સંવેદનાને સુવ્યવસ્થિત અને સંગઠિત કરવાની ઘોષણા કરી છે. આપણે વયમ રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતઃ ના સંકલ્પને જાગૃત કરી સુસંસ્કૃત સમાજના નિર્માણ માટેની આપણી ફરજ નિભાવવાની છે. બ્રાહ્મણત્વનો ઉચ્ચ આદર્શ. વિદ્વાન પૂર્વજોએ લાંબુ વિચારીને વર્ણ વ્યવસ્થાની જે સુરુચિપૂર્ણ યોજના બનાવી, તે વિશ્વ સંસ્કૃતિ માટે મહાન ભેટ છે. વર્ણ વ્યવસ્થામાં બ્રાહ્મણને સમાજમાં સર્વોપરી સ્થાન આપવામાં આવ્યું. સાથે સાથે સમાજની મોટી જવાબદારીઓ પણ બ્રાહ્મણને સોંપવામાં આવી. રાષ્ટ્ર અને સમાજના નૈતિક સ્તરને પ્રગતિશીલતા અને વિકાસની તરફ આગળ વધારવું, જનજાગરણ કરવું અને પોતાના ત્યાગી તપસ્વી જીવનમાં મહાન આદર્શોને ઉતારી લોકોને સત્યનો માર્ગ બતાવવો, એને બ્રાહ્મણ જીવનનો આધાર ગણવામાં આવ્યો. એમાં કોઈ સંદેહ નથી કે રાષ્ટ્રની જાગૃતિ, પ્રગતિશીલતા અને મહાનતાનો આધાર તેના બ્રાહ્મણો ઉપર રહેલો છે. બ્રાહ્મણ રાષ્ટ્રનો નિર્માતા છે. માનવ હૃદયોને જાગૃત કરે છે. તે સમાજનો કર્ણધાર છે. દેશ, કાળ તથા પાત્ર અનુસાર સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન કરે છે અને નવી પ્રકાશ ચેતના પ્રદાન કરે છે. ત્યાગ અને બલિદાન જ બ્રાહ્મણત્વની કસોટી છે. બ્રાહ્મણનું જીવન સામાન્ય રીતે બે સૂત્રો ઉપર આધારિત હોય છે. એક, આત્મવિકાસ અને આદર્શમય જીવનનું નિર્માણ. બે, પોતાના અનુભવો, સાચા સિદ્ધાંતો અને નૈષ્ઠિક જીવન અનુસાર સમાજ સેવા કરવી. આજે ફક્ત જાતિ તથા વંશ પરંપરાના આધારે જ બ્રાહ્મણ જીવનની ઇતિશ્રી માની લેવામાં આવી છે. એટલું જ નહીં, આ રૂઢિવાદમાં ઘર કરી ગયેલ લોભ, અસંયમ, સ્વાર્થ વૃત્તિ વગેરેએ તો બ્રાહ્મણત્વના મહાન આદર્શોને ભૂલાવી દીધો છે. મહાન જવાબદારી અને કઠોર કર્તવ્ય પાલન માટે બ્રાહ્મણે સમાજ પાસેથી જીવન નિર્વાહ પૂરતી સામગ્રી લઈને જ્ઞાનદાન, સત શિક્ષણ, નૈતિક ધર્મ પ્રસાર વગેરે કરતા રહેવું જોઈએ. બ્રાહ્મણનું જીવન સંસારમાં વ્યાપેલ અજ્ઞાનરૂપી અંધકાર, બુરાઈઓ, દુઃખ, કુરિવાજો વગેરેને દૂર કરવા માટે જ હોય છે. દૂષિત અને અનૈતિક તત્વો સામે સંઘર્ષ કરી સ્વસ્થ સમાજના નિર્માણની મહાન જવાબદારી બ્રાહ્મણ ઉપર જ છે. બ્રાહ્મણનું મુખ્ય કર્તવ્ય સાચા જનસેવક અને ત્યાગી તપસ્વી વ્યક્તિઓનું નિર્માણ કરવાનું છે. આપણા દેશને આજે આવા જ સાચા બ્રાહ્મણોની જરૂર છે. બ્રાહ્મણત્વની જવાબદારી મહાન છે. તેના પ્રત્યે જાગૃત રહેવા માટે વેદ ભગવાને પણ આદેશ આપ્યો છે. એક જમાનામાં આ દેશમાં બ્રાહ્મણ પરંપરા જીવંત હતી.
એક ઘણા મોટા વર્ગે આના માટે પોતાનું સમર્પણ કર્યું હતું. તે સમાજની શાલીનતાને સુરક્ષિત રાખવા માટે જે કાંઈ થઈ શકે તે કરી છૂટતો હતો. આ ત્યાગનું પરિણામ એ આવ્યું હતું કે સંપૂર્ણ સમાજ ઉત્કૃષ્ટતાના શિખરે પહોંચ્યો હતો અને અનીતિ તથા અનૌચિત્યનું ક્યાંય કોઈ ચિહ્ન સુદ્ધા જોવા મળતું નહોતું. આજે બ્રાહ્મણ પરંપરા નાશ પામી છે. ઓડિયો 2. પુસ્તકનું નામ બ્રાહ્મણત્વ જાગશે તો રાષ્ટ્ર જાગશે. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. સત પ્રવૃત્તિઓમાં સંયમ અને લોક સેવાની જ ગણતરી થાય છે. ધર્મ મંચ પરથી એમનો જ ઉપદેશ આપવામાં આવે છે. બ્રાહ્મણ લોકોના સ્તરને ઊંચું રાખવાનો પ્રયત્ન કરે છે. બ્રાહ્મણે માત્ર ઉપદેશક જ ન રહેતા પોતાના જીવનને સદાય શ્રેષ્ઠ બનાવી રાખવું જોઈએ. સામાજિક સુવ્યવસ્થાને સબળ બનાવવા એના માટે તો સુયોગ્ય, તેજસ્વી અને બ્રહ્મનિષ્ઠ લોકસેવી માર્ગદર્શકોની જરૂર પડે છે કે જેઓ નિષ્કામ ભાવથી રાષ્ટ્રના સ્વાભિમાનને ઊંચું ઉઠાવવાના કઠોર કર્તવ્યનું પાલન કરતા હોય. સમાજમાં ન્યાય અને સુવ્યવસ્થાની આશા તેમની પાસેથી જ રાખી શકાય છે. બ્રાહ્મણની મુખ્ય જવાબદારી એ છે કે તે રાષ્ટ્રના ચારિત્ર્ય અને મનોબળને નીચું પડવા ન દે. બ્રાહ્મણ મરી જાય છે પણ પોતાના આદર્શોમાંથી ડગતો નથી. જીવનભર મુશ્કેલીઓ સામે લડતો રહે છે, પરંતુ સમાજ પ્રત્યેની સેવાઓનું કોઈ મૂલ્ય માંગતો નથી. બ્રાહ્મણનું કર્તવ્ય મુશ્કેલ અને મહાન છે. આ મહાનતાને વિકસિત કરવાની જવાબદારી પણ બ્રાહ્મણો ઉપર જ આવે છે. તે પોતાના ચારિત્ર્ય અને વ્યક્તિત્વને ઊંચું લાવવા માટે પોતાની વાસનાઓ તથા તૃષ્ણાઓનો ત્યાગ કરવા માટે કટિબદ્ધ થઈ જાય તો સામાજિક જીવનમાં બ્રાહ્મણોની પ્રતિષ્ઠા ફરીથી પોતાનું મૂળ સ્વરૂપ મેળવી શકે છે. સૌભાગ્યવશ આપણને રાજનૈતિક પરાધીનતામાંથી છુટકારો મળી ગયો છે. રાષ્ટ્ર ફરીથી આળસ મરડીને ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે રાષ્ટ્રની સર્વાંગી પ્રગતિ અને આપણા મહાન આધ્યાત્મિક વારસાને જીવંત રાખવા માટે બ્રાહ્મણ પરંપરાનો નાશ ન થવા દેવો જોઈએ. જ્ઞાન પ્રસારના અભાવથી દેશમાં જે કષ્ટ અને અશાંતિનું વાતાવરણ જોવા મળે છે તેને માટે શાસનકર્તા અને ધનવાનોને એટલા બધા દોષિત ગણી ન શકાય. જેને જ્ઞાનના પ્રસારની જવાબદારી સોંપવામાં આવી હતી અને જેને બ્રાહ્મણનું નામ આપવામાં આવ્યું હતું તેમની જ એ જવાબદારી છે. દુર્ભાગ્યે આજે દેશમાં આવા બ્રાહ્મણોનો સદંતર અભાવ છે. તેથી રાષ્ટ્રીય ગૌરવ જોવા મળતું નથી. રાજનૈતિક સ્વતંત્રતા ભલે મળી ગઈ હોય, પરંતુ વિચાર અને આચરણની દ્રષ્ટિએ રાષ્ટ્ર આજે પણ ગુલામ છે. આ સ્થિતિનું નિરાકરણ સાચા બ્રાહ્મણોના ઉદયથી જ થઈ શકશે. વર્તમાન સમયમાં બ્રાહ્મણોનું કર્તવ્ય. સાચો બ્રાહ્મણ એ છે જે બ્રહ્મવેત્તા છે, અર્થાત બ્રહ્મના જ્ઞાનને જાણે છે. એ લોકોએ આ રહસ્યને સમજી લીધું હતું કે સંપૂર્ણ વિશ્વ એક છે અને બધામાં એક જ અપરિવર્તનશીલ સત્તા વિદ્યમાન છે. તે સંપૂર્ણ વિશ્વનો આત્મા છે. બધી વસ્તુઓ તેના જ અંગ છે. ઉપકારી, તપસ્વી તથા બ્રહ્મપરાયણ બ્રાહ્મણોના ચરણોમાં દરેકના મસ્તક નમતા હતા. તેમને દાન આપતી વખતે આપનારનું અંતઃકરણ આનંદથી ઉભરાતું હતું. પરંતુ આજે તો બધું જ ઊંધું થઈ રહ્યું છે. બ્રહ્મપરાયણ લોકસેવી, તપસ્વી બ્રાહ્મણ, પુરોહિત, ગુરુ, ઉપદેશક, સાધુ તથા મહાત્માઓના દર્શન દુર્લભ થઈ રહ્યા છે. તેમના સ્થાને 80 લાખ ભિક્ષુકોની એક એવી સેના વિરાજમાન થઈ ગઈ છે જે સંસારને આપતી તો કશું નથી, પરંતુ લેવા માટે અનેક આડંબર રચે છે. પોતાના પૂર્વજોના નામે, એમના વારસદારોના નામે દાન અને પ્રતિષ્ઠા તો મેળવે છે, પરંતુ પૂર્વજોની મહાન જવાબદારીઓ તથા આદર્શોને પૂરા કરવાથી દૂર રહે છે. શરીરમાં મસ્તક નાશ પામે તો તેની દુર્દશા થાય છે. માનવ જાતના મસ્તક બ્રાહ્મણનું અધઃપતન થઈ જાય તો તેનો રક્ષક ઈશ્વર જ છે.
વિદ્યાના ભારથી ઝૂકેલો બ્રાહ્મણ લોક સેવા માટે પોતાનું મસ્તક નમાવે છે અને એક દરિદ્ર દાસની જેમ સમાજના હિતને માટે જીવન જીવે છે. ઋષિ મુનિઓનું, બ્રાહ્મણો, જ્ઞાનીઓ તથા વિવેકવાનોનું જીવન હંમેશા ત્યાગમય જ હોય છે. સંગ્રહ કરવો પાપ છે અને તાત્કાલિક જે વસ્તુઓ જરૂરી હોય તે જ પાસે રાખવી એ તેમની નીતિ છે. પીપળાના વૃક્ષના નાના નાના ફળ ખાઈને ગુજારો કરનારા ઋષિનું નામ પીપલાદ પડી ગયું. ખેતરોમાં પડી રહેલા દાણા કણ વીણી વીણીને કામ ચલાવનારા મહર્ષિને કણાદ કહીને બોલાવીએ છીએ. એક મહાન સામ્રાજ્યના મહામંત્રી હોવા છતાં પણ મહર્ષિ ચાણક્ય પોતાની ઝૂંપડીમાં જ નિવાસ કરતા હતા અને બ્રાહ્મણોચિત સાદગીની સાથે ત્યાગપૂર્ણ જીવન વિતાવતા હતા. રઘુવંશીઓના ગુરુ વશિષ્ઠજીની સલાહ વગર તે રાજાઓ એક પગલું પણ ભરતા ન હતા. છતાં પણ વશિષ્ઠજીની રહેણી કરણી સાચા બ્રાહ્મણની મર્યાદાની બહાર જઈ ક્યારેય રાજસી નથી બની. શરૂઆતથી અંત સુધીના દરેક ઋષિ, દરેક બ્રાહ્મણ એક એકથી ચડિયાતા વિદ્યાવાન હતા. તેમનો ત્યાગ પણ એકબીજાથી ચડિયાતો હતો. ત્યારે જ તો વૈદિક સંસ્કૃતિની ધ્વજા ફરકી રહી છે. ત્યારે જ તો ચક્રવર્તી આર્યો અહીંયા વસ્યા હતા. ત્યારે જ તો આપણા મકાનો ઉપર સોનાના કળશ રહેતા હતા અને મોતીઓથી રંગોળી પૂરાતી હતી. ઘર ઘરમાં આનંદ મંગળ હતા. ક્યાંય કોઈ પ્રકારની મુશ્કેલી ન હતી. બ્રાહ્મણોના તપનું ફળ સમગ્ર રાષ્ટ્ર ભોગવતું હતું. આપણે જ્યાં પણ નજર નાખીએ છીએ ત્યાં બ્રાહ્મણત્વનો નાશ થઈ રહેલો જોઈ શકીએ છીએ. આમ તો ભારત વર્ષમાં બ્રાહ્મણ વંશના લોકોની સંખ્યા 3 કરોડ કરતાં વધુ છે. પરંતુ સાચા બ્રાહ્મણ જે ખરેખર બ્રાહ્મણત્વની જવાબદારી પૂરી કરી રહ્યા છે, જનતાનો વિવેક જાગૃત કરવામાં લાગેલા છે, એવા તો આંગળીના વેઢે ગણાય એટલા જ જોવા મળશે. આજે ભારત ભૂમિના ઋષિપુત્રોનું બ્રાહ્મણત્વ મૂર્છિત પડેલું છે. અજ્ઞાનથી સંતપ્ત અસંખ્ય લોકો આક્રંદ કરી રહ્યા છે. લોકો પશુઓ જેવું પતિત જીવન જીવી રહ્યા છે. આમ છતાં પણ જે આંખોમાં આંસુ નથી આવતા, જે હૃદયમાં દુઃખ નથી થતું, જે અંતઃકરણમાં કરુણા ઉભરાતી નથી, તેને માટે કેવી રીતે કહી શકાય કે તેનામાં બ્રાહ્મણત્વ જાગૃત છે, જીવંત છે? શાસ્ત્ર કહે છે કે વિદ્યાવાન બ્રાહ્મણ સંસારના અજ્ઞાનને પોતાના તપ દ્વારા દૂર કરે. જે વ્યક્તિઓએ વિદ્યા મેળવી છે, બુદ્ધિ પ્રાપ્ત કરી છે, જેમના હૃદયમાં દયા અને તપ ત્યાગની ભાવના છે, તેઓ જ સાચા અર્થમાં બ્રાહ્મણ છે. ભલે પછી તેઓ ગમે તે વંશમાં જન્મ્યા હોય. આવા બ્રાહ્મણોને માટે પ્રથમ સંદેશ છે કે બુદ્ધિ સંસારનું સર્વશ્રેષ્ઠ તત્વ છે. તે તમારી પાસે એક ઈશ્વરીય અમાનતના રૂપે છે. તે શક્તિ પ્રમાણે જનતા જનાર્દનને વહેંચો. તુચ્છ સ્વાર્થથી ઉપર ઉઠો અને પોતાનું ગૌરવ એ વાતમાં માનો કે ઈશ્વરે તમને યોગ્ય અને ઈમાનદાર પદ પર નિયુક્ત કર્યા છે. બ્રાહ્મણો, આપ એવું ન વિચારો કે તમે પોતે પરમાર્થમાં પ્રવૃત્ત થશો તો તમારું જીવન કેવી રીતે ચાલશે. ઈશ્વર ઉપર ભરોસો રાખો. જનતામાં સદજ્ઞાનનો ફેલાવો કરવા માટે કદમ ઉપાડો. ઉત્તમ જ્ઞાન અને ઉજ્જવળ ચારિત્ર્ય દ્વારા અંધકારથી ઘેરાયેલા હૃદયોમાં પ્રકાશ ઉત્પન્ન કરો. ખર્ચની કોઈ ચિંતા નહીં રહે. મનુષ્યની વાસ્તવિક જરૂરિયાત ઘણી જ ઓછી હોય છે. એમાંય બ્રાહ્મણની જરૂરિયાત તો એથી પણ ઓછી હોય છે. જન્મ પહેલા જ દૂધથી ભરેલા 2 કટોરા જેણે ઉત્પન્ન કર્યા તે ઈશ્વર આ સૃષ્ટિમાંથી નષ્ટ થવાનો નથી. બ્રાહ્મણત્વ પ્રત્યેની અગાધ શ્રદ્ધા માનવ હૃદયમાંથી ભૂસાઈ જવાનું શક્ય નથી. આ મહાન તત્વો ઉપર વિશ્વાસ કરો. કાંકરા ભેગા ન કરો, હીરાઓનો વેપાર કરો. જે દ્વૈત ભાવથી રહિત એટલે કે પોતાને સદૈવ આત્માના રૂપમાં જ જોતો હોય, સત્ય, જ્ઞાન અને આનંદ સ્વરૂપ તથા નિર્વિકલ્પ રહેનારો હોય, પરમાત્માની જેમ જ દરેક પ્રાણીનો અંતર્યામી હોય તથા કામ, રાગ વગેરેથી રહિત હોય, તેને બ્રાહ્મણ કહે છે. બ્રાહ્મણની સ્થિતિ સામાન્ય નથી હોતી. તેની ક્ષમતા અને બ્રહ્મની ક્ષમતામાં એક રૂપતા હોય છે. એટલા માટે તેનું આટલું બધું ગૌરવપૂર્ણ સ્થાન છે. આ ગુણ જાતિ પરંપરાથી જોવા નથી મળતા. એટલા માટે બ્રાહ્મણની
શાસ્ત્રીય વ્યાખ્યા જ બુદ્ધિ સંગત છે. બ્રાહ્મણ ચિંતનશીલ હોય છે. તે પોતાની બુદ્ધિની સૂક્ષ્મતા તથા બ્રહ્મ તેજથી યુક્ત થઈને પોતાની આસપાસની પરિસ્થિતિઓને પ્રભાવિત કરે છે. આવા થોડાક બ્રાહ્મણો જ જો જાગી જાય તો અહીંયાના જીવનમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર અને બુરાઈઓનો પ્રભાવ ઓછો થતા વાર નહીં લાગે. બ્રાહ્મણ આ દેશના વિકાસની કરોડરજ્જુ છે. હવે તેણે જાગૃત થવું જ જોઈએ. ઋષિ, મુનિ, સંત, મહાત્મા, નેતા, સુધારક, દેવદૂત તથા લોકસેવકની પ્રકૃતિના મનુષ્યો કાયમ એવા પ્રયત્નો કરે છે કે સંસારમાં અવગુણો ઘટે અને તેના બદલે સદ્ગુણોની વૃદ્ધિ થાય. જનમાનસમાંથી દુષ્પ્રવૃત્તિઓને દૂર કરી તેના બદલે સત્પ્રવૃત્તિઓની સ્થાપના કરવી તે અત્યંત ઉચ્ચ કોટીનું મહત્વપૂર્ણ કાર્ય છે. તેની તુલનામાં બીજા બધા સત્કાર્યો તુચ્છ લાગે છે. આજનું વાતાવરણ ખૂબ દૂષિત થઈ ગયું છે. આસુરી તત્વો મોટી સંખ્યામાં ઉત્પન્ન થઈ ગયા છે. જો આ પ્રવૃત્તિઓ વધતી જ રહી તો માનવ સંસ્કૃતિ મુશ્કેલીમાં મુકાઈ જશે. કઠિન કર્તવ્ય અને મહાન જવાબદારી. જે રીતે બ્રહ્મચર્યનો સાધક બ્રહ્મચારી કહેવાય છે, એ જ રીતે બ્રાહ્મણત્વનો સાધક પણ બ્રાહ્મણ કહેવાય છે. પોતાની આ નિષ્ઠાના કારણે ક્ષત્રિય વિશ્વામિત્ર, માછીમારની કન્યાના પુત્ર વ્યાસ, વૈશ્યાના પુત્ર વશિષ્ઠ, દાસીના પુત્ર સત્યકામ જાબાલ બ્રાહ્મણત્વની પરમ અવસ્થાને પ્રાપ્ત કરી શક્યા. શાસ્ત્રકારોએ આવી વ્યક્તિઓને જ પુરોહિતની જવાબદારી સોંપી છે. પોતાના પદને અનુરૂપ બ્રાહ્મણનું કર્તવ્ય પણ અઘરું તેમજ મહાન છે. ભારતીય જનતા કૃતજ્ઞ નથી. તે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતી સમાજ સેવાની ઉપયોગિતા તથા મહત્તાને સમજે છે. જે બ્રાહ્મણો સમાજની અમૂલ્ય સેવા કરતા હતા અને બદલામાં નિર્વાહની થોડીક સુવિધા મેળવતા હતા, તેમને આજે વધુમાં વધુ દક્ષિણા એકઠી કરવાનું તો યાદ રહ્યું, પરંતુ સેવાનું કર્તવ્ય ભૂલી ગયા. તેઓ એવું માનવા લાગ્યા કે અમુક વંશમાં જન્મવાના કારણે આપણે સૌથી શ્રેષ્ઠ છીએ અને આ વંશગત શ્રેષ્ઠતાના કારણે જ આપણને તે અધિકાર મળી ગયો છે કે વગર લોક સેવાએ પણ લોક સન્માન અને દાન દક્ષિણા પ્રાપ્ત કરતા રહીશું. શું આ યોગ્ય છે? પાછલા દિવસોમાં ભાગ્યવાદ, ગ્રહવાદ તથા દેવ પૂજન દ્વારા અમુક પ્રકારની સિદ્ધિઓ, સ્વલ્પ કર્મકાંડ દ્વારા અઢળક ભૌતિક લાભોની આશા, ભૂત પ્રેત, દોરા ધાગા, મૂઠ વગેરે મોં માથા વગરની એવી ભ્રાંતિઓ ફેલાવવામાં આવી જેમાં કોઈ વાસ્તવિકતા ન હતી. બ્રાહ્મણના પતનની આ જ દર્દભરી કહાની છે. આ પુણ્ય પરંપરા નાશ ન પામે. બ્રહ્મ પરંપરાનો નાશ થવા દેવો ન જોઈએ. ધાર્મિક નેતૃત્વ જ ન રહે તો ધાર્મિકતા ક્યાંથી બચશે? એટલા માટે નવનિર્માણની આ પુણ્ય ઘડીમાં એવો પ્રયાસ થવો જ જોઈએ કે જનમાનસમાં આસ્તિકતા તથા ધાર્મિકતાનો પ્રકાશ ઉત્પન્ન કરી શકનાર ઉત્કૃષ્ટ વ્યક્તિત્વોનું અસ્તિત્વ ટકી રહે. તેથી બ્રહ્મ પરંપરાને સ્થિર રાખવા માટે જે આગળ આવે તેમણે સૌ પ્રથમ પોતાના વ્યક્તિત્વને એવું ઉજ્જવળ તથા વિકસિત બનાવવું પડશે કે જેના લીધે વગર કહીએ પણ બીજાઓને મહાન બનવાની પ્રેરણા મળતી રહે. વિચાર ક્રાંતિ માટે આજના બ્રાહ્મણે બુદ્ધ, દયાનંદ, ગાંધી, વિવેકાનંદ, રામ મોહન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહર્ષિ કર્વે, ઠક્કર બાપા જેવા સુધારાવાદીઓની જેમ આગળ આવવું જોઈએ. રૂઢિઓની સામે લડવા માટે જો તેમને વિરોધ, અપમાન તથા દબાણ સહેવા પડે તો તેને પ્રાયશ્ચિતની તપશ્ચર્યા જ માનવી જોઈએ. વિડામણ જરૂરી. જાગૃત બ્રાહ્મણોએ ભોજન અને દક્ષિણા લેવાનું બંધ કરી દેવું જોઈએ. બ્રાહ્મણ લોહીની પ્રતિષ્ઠા ક્યારેય નીચી પડવા દેવી ન જોઈએ. એમ કહેવાવું ન જોઈએ કે બ્રાહ્મણ પરંપરા નાશ પામી છે. હિન્દુ સમાજમાં અનેક ધર્મ કાર્યોનું પ્રચલન છે. એમની સાથે જો નૈતિક અને સામાજિક શિક્ષણને પણ જોડી દેવામાં આવે તો તેનું પરિણામ બધી રીતે ઉત્તમ આવશે અને એ કર્મકાંડોનો ઉદ્દેશ્ય પણ પૂરો થશે. જેમનો જન્મ બ્રાહ્મણ વંશમાં થયો છે તેમનું તો એ કર્તવ્ય છે કે તેઓ લોક શિક્ષણના કાર્યમાં રુચિ લઈને તથા સમય ફાળવીને પોતાની પવિત્ર જવાબદારી નિભાવે.
સાથે સાથે જે બીજા વર્ણમાં જન્મ્યા છે પરંતુ બ્રહ્મ કર્તવ્યોની ઉપયોગિતા અને જરૂરિયાત અનુભવે છે, તેમણે પણ આ આવશ્યકતાને પૂરી કરવા માટે આગળ વધવું જોઈએ. આત્મીય અનુરોધ. બ્રાહ્મણત્વની સાધનામાં સંલગ્ન બધા પરિજનોને અનુરોધ છે કે વર્તમાન પરિસ્થિતિઓમાં પોતાના ચિંતન અને કાર્યોમાં નીચે પ્રમાણે પરિવર્તન કરી લેવું જ જોઈએ, જેથી બ્રાહ્મણોની પ્રતિષ્ઠા ફરીથી સ્થાપિત થાય અને તેમને સમાજના નિર્માણકર્તા તથા સુધારકનો સન્માન પ્રાપ્ત થઈ શકે. જો કોઈ બ્રાહ્મણ એમ કહેતો હોય કે સમાજમાં અમારું કોઈ સાંભળતું નથી, કોઈ માનતું નથી, તો એ બ્રાહ્મણે પોતાની ખામીઓ જાતે શોધીને દૂર કરવી જોઈએ. ત્યાગ, તપસ્યા અને સેવાનું જીવન જીવવાથી વાણીમાં બળ ઉત્પન્ન થાય છે. ઈમાનદારીની સાથે નીચે દર્શાવેલા પ્રયાસો શરૂ કરી દેવા જોઈએ. 1. દરેક બ્રાહ્મણે પોતાની આરાધ્ય માં ગાયત્રીની ઉપાસના તપશ્ચર્યાની સાથે શરૂ કરી દેવી જોઈએ. દરેક વ્યક્તિને આસ્તિક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 2. સાદગીને પોતાના જીવનમાં ઉતારીને સમાજની સામે એક આદર્શ રજૂ કરવો જોઈએ, જેથી સમાજ શીખી શકે કે ઓછામાં ઓછા ખર્ચમાં પણ પ્રસન્નતાપૂર્વક જીવી શકાય છે. ભિક્ષાવૃત્તિનો દ્રઢતાપૂર્વક વિરોધ કરવો જોઈએ. 3. જીવનના આદર્શો તથા સિદ્ધાંતો સાથે કોઈ સમજૂતી ન કરો. હંમેશા સત્યનો જ આધાર લો. સિદ્ધાંતોમાં અડગ રહેવાનું સાહસ જ બ્રાહ્મણની પૂંજી છે. 4. સમાજને દિશા બતાવવા માટે પોતાના વ્યવહારમાં સજ્જનતા, શાલીનતા, સહનશીલતા અને સહૃદયતા અપનાવવી જોઈએ. બધાના દુઃખ દર્દમાં સહભાગી બનવું જોઈએ. 5. સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને દુષ્પ્રવૃત્તિઓને દૂર કરવા માટે ઘેરે ઘેર જઈને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પહેલા પોતાના પરિવારમાં આવો આદર્શ રજૂ કરવો જોઈએ. 6. લાજ કાઢવી, ખર્ચાળ લગ્નો, મૃત્યુ ભોજન, દહેજ, વ્યસન, મોટો પરિવાર, અશ્લીલતા જેવા દૂષણોને સમાજમાંથી દૂર કરવા માટે સંગઠન બનાવીને પ્રબળ પ્રયત્નો કરવા જોઈએ. 7. જેઓ બ્રાહ્મણત્વની સાધના કરવા ઈચ્છે છે અને જાતિથી નહીં પરંતુ કર્મ દ્વારા બ્રાહ્મણ બનવા ઈચ્છે છે, તેમને આ પુસ્તિકા વંચાવવી જોઈએ. આ પુસ્તકની વધુ નકલો મંગાવી પોતાના મિત્રો, સગાવહાલા તથા પરિચિતોને ભેટમાં આપવી જોઈએ, જેથી વધુમાં વધુ પરિજનોમાં બ્રાહ્મણત્વ જાગી શકે, તેઓ પોતાનું ખોવાયેલું ગૌરવ પ્રાપ્ત કરી શકે તથા દેશમાં સંસ્કૃતિની ગરિમા ટકી શકે.